નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે આવી છે વિજાપુર પોલીસ સ્ટેશને, જ્યાં કહી શકાય કે આવનાર ઉત્તરાયણનો દિવસ છે. હવે થોડા મહિનો પણ ના કહી શકાય કે 14 જાન્યુઆરીથી ઉત્તરાયણનું પર્વની ઉજવણી થઈ રહી છે. એના અગાઉ જે રીતે વેપારીઓ છે, જે પતંગ દોરીના વેપારીઓ છે, તેવું કહેવું થાય છે કે ચાઇનીઝ દોરીઓ પણ વેચતા હોય છે પોતાના અંગત ફાયદા સારું. પણ એવા વેપારીઓ જે ઈમાનદાર પર છે ને પોતાની રીતે જે સાદી દોરી વેચતા હોય છે. હવે આપને પેપર જણાવીએ કે જે આ ચાઇનીઝ દોરી છે, જેને લઈને આપણે અગાઉ પર જોઈએ કે મહેસાણામાં યુવકનું મોત થયું છે અને ઘણા બધા કિસ્સાઓ બન્યા હતા, જેથી લઈને ચાઇનીઝ દોરી ઘાતક સાબિત રહી છે. સુપ્રીમ કોર્ટનું પર ફરમાન છે અને સુપ્રીમ કોર્ટ પર જણાવે છે કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકેલું છે અને તેને વેચવું ગુનો પર થાય છે. ત્યારે કેટલાક વેપારીઓ પોતાના અંગત ફાયદા માટે આ ચાઇનીઝ દોરીનો વેપાર કરી રહ્યા છે, જે ઘણી જોખમી છે. હાલ સુધી ઘણી સંસ્થાઓ, ઘણી જે ટ્રસ્ટો છે, જે જીવદયા છે, તે લોકો અવાજ ઉઠાવતા આવ્યા છે. દર ઉત્તરાયણે અવાજ ઉઠાવવામાં છે. આ વખતે કહી શકાય કે જે સંયુક્ત માનવ અધિકાર જે પંચ છે, જે આ વખત બુલંદ અવાજ ઉઠાવીને ચાલ્યો છે. ગઈકાલે જે રીતે આપણે જોયું કે વિજાપુર મામલતદારને પણ આવેદનપત્ર આપી અને આવી ચાઇનીઝ દોરી તુક્કલો ના વેચાય તેના માટે એક રજૂઆત કરી છે. અને આજે વિજાપુર પોલીસ મથકે આવ્યા છે આવેદનપત્ર લઈને. કહી શકાય કે જે આ ચાઇનીઝ પ્રતિબંધ દોરી ના વેચાય અને એનો ઉપયોગ ના થાય, જેથી લઈને જે આકાશમાં વિહાર કરતા પક્ષીઓ છે, જે પશુઓ છે, જે માનવો છે, જે આપણે ઇન્સાનો છે, માણસો છે, તે આ દોરીથી ગવાય નહીં અને કોઈ કહી શકાય કે જે કોઈનું દીકરો પર જાય નહીં જીવ. કેમ કે આપણે જોયું ઘણી વખત એવું બનતું હોય છે કે બાઇક લઈને પ્રસાર થતા લોકોના જે ચાઇનીઝ દોરી નીકળતી હોય છે, જે તલવારથી તેજ, જે ઘાતક હથિયારથી પણ તેજ હોય છે, અને ઘર કાપે છે અથવા તો કોઈ શરીરના કોઈ ભાગને કાપે છે. ત્યારે એ કોઈ વાલસો દીકરો જ્યારે જાન જાય છે, જેનું જીવન જાય છે, ત્યારે શું દશા થાય છે. ત્યારે અમારી વિનંતી છે તમામ વેપારીને પર કે વેપાર કરો, નૈતિકતાથી વેપાર કરો, ને આવું તુક્કલો અને ચાઇનીઝ દોરીથી વેપાર. કીર્તનભાઈ યોગેશભાઈ પટેલ. કીર્તનભાઈ, આજે જે આવેદનપત્ર છે, શું કયા વિષયમાં છે? આમ તો આગામી જે ઉત્તરાયણ પર્વ આવી રહ્યું છે, એના અનુસંધાને અમે નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા અમે પોલીસ સ્ટેશને આજે આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે થઈ, કે જેથી ચાઇનીઝ દોરી અને તુક્કલોનું જે વિજાપુર શહેરમાં અને ગ્રામ્યમાં જે એનો ઉપયોગ થાય છે અને એનું વેચાણ કરવામાં આવે છે, તો એ થાય નહીં. તો એના દ્વારા ઘણા લોકોનું જાન બચી શકે છે, પશુ પક્ષીઓની પણ જાન બચી શકે છે. તો એના અનુસંધાને અમે આજે વિજાપુર પોલીસ સ્ટેશનમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ.